તો ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામે 6 બોટો તણાઈ, દરિયાકાંઠા ઉપરથી 6 બોટો તણાઈ ગઈ। રાતભર ખલાસીઓએ જહેમત ઉઠાવી હતી। 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાતભર ખલાસીઓએ જહેમત ઉઠાવી હતી કેમ કે ત્યાં બોટ જે લાંગરવામાં આવી હતી કિનારે તે આ ધસમસતા પ્રવાહના કારણે દરિયામાં તણાઈ ગઈ હતી અને આખી રાત આ ઓપરેશન ચાલ્યું હતું અને મધદરિયે તમામ ખલાસીઓ ફસાયા હતા। 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી અને અત્યારે 5 થી 6 લોકોના જીવ બચી ગયા છે। દરિયાકાંઠા ઉપરથી જે લાંગરેલી બોટો હતી 6 જેટલી તે પાણીમાં તણાઈ ગઈ। ગીર સોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામના દ્રશ્યો છે અને તમામ આ ખલાસીઓ છે જે આખી રાત મધદરિયે રહ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે અને જે તણાયેલી બોટમાં તેઓ ફસાઈ ગયા હતા અને હવે તેઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તેઓના જીવ બચી ગયા છે। રાતભર આ ખલાસીઓએ ત્યાં મધદરિયે જહેમત ઉઠાવી પોતાનો જીવ બચાવવા માટે તેઓ મધદરિયે રહ્યા હતા આખી રાત અને હવે આ તમામ ખલાસીઓ બહાર આવી ગયા છે, તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે કેમ કે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને દરિયા કિનારે જે બોટો લાંગરેલી હતી તે અચાનક પાણીના કારણે તણાઈ ગઈ। 6 જેટલી બોટોમાં ખલાસીઓ પણ હતા અને તેઓ પણ તણાઈ ગયા હતા અને મધદરિયે ફસાઈ ગયા હતા। આખી રાત આ ખલાસીઓએ બહાર આવવા માટે જહેમત ઉઠાવી હતી, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેઓનો જીવ બચી ગયો છે।